આણંદ જિલ્લામાં જીપીસીબીના નિયમોના ધજાગરા ઉડ્યા છે। રામનગરના પરા વિસ્તાર કંચનપુરા સીમમાં ચાલી રહી છે ઈંટોની ભટ્ટીઓ। નિયમોને નેવે મૂકીને બેરોકટોક ચાલી રહી છે ઈંટોની ભટ્ટીઓ। ઈંટોની ચીમનીના બદલે પતરાની ચીમનીઓ હોવાનું સામે આવ્યું છે। ભટ્ટીમાં નિયમ અનુસાર ઈંટોની ચીમની હોવી ફરજિયાત છે। ચીમનીની ઊંચાઈ પણ જીપીસીબીના નિયમો અનુસાર હોવી જરૂરી છે। આણંદમાં આવેલી પતરાની ચીમનીઓ સાથે તંત્રના આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઈંટોની ભટ્ટીની બાજુ જ આવેલી છે શાળા, તો ચીમનીઓનો ધુમાડો બાળકોના સ્વાસ્થ્ય પર કરી શકે છે ગંભીર અસર। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રના અધિકારીઓને આ ભટ્ટીઓની જાણ નથી કે પતરાની ચીમનીઓ અને ભટ્ટીઓ સામે કેમ તંત્રના આંખ આડા કાન? શું ભટ્ટીના માલિકો પહોંચાડી રહ્યા છે અધિકારીઓને હપ્તા? આવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે। હાલ આણંદ જિલ્લામાં જીપીસીબીના નિયમોના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। કંચનપુરા સીમમાં ઈંટોની ભટ્ટીઓ નિયમોને નેવે મૂકીને બેરોકટોક ચાલી રહી છે। આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના રામનગરના પરા વિસ્તારના કંચનપુરા સીમના, જ્યાં ઈંટોની ભટ્ટીઓ બેરોકટોક રીતે નિયમોને નેવે મૂકીને ચાલી રહી છે। ઈંટોની ચીમનીના બદલે પતરાની ચીમની હોવાનું સામે આવ્યું છે। ભટ્ટીમાં નિયમ અનુસાર ઈંટોની ચીમની હોવી ફરજિયાત છે। ચીમનીની ઊંચાઈ પણ જીપીસીબીના નિયમો અનુસાર હોવી જરૂરી છે। આણંદમાં આવેલી પતરાની ચીમનીઓ સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઈંટોની ભટ્ટીની બાજુ જ આવેલી છે શાળા, ત્યારે ચીમનીઓનો જે ધુમાડો છે, જે ચીમનીઓમાંથી ધુમાડો નીકળે છે, તે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડી શકે છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રના અધિકારીઓને ભટ્ટીઓને જાણ નથી કે કેમ? કે પતરાની ચીમનીઓ અને ભટ્ટીઓ સામે કેમ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? શું ભટ્ટીના માલિકો પહોંચાડી રહ્યા છે અધિકારીઓને હપ્તા? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે।